હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ શહેરમાં આજે 14 ઓગસ્ટના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈના નગરજનો અને ડભોઈ પોલીસ જવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ ડભોઈમાં આવેલા ગઢ ભવાની મંદિરથી નીકળી તિરંગા યાત્રા ડભોઈના શહેરના માર્ગો પરથી નીકળી, જેમાં વકીલ બંગલો, ભારત ટોકીઝ, લાલ બજાર, ટાવર ચોક, વડોદરી ભાગોળ, આંબેડકર ચોક, એપીસીએમ ગ્રાઉન્ડમાં, જેમાં ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ડભોઈ નગરપાલિકાના કર્મચારી અને તિરંગા યાત્રામાં અનેક મહાનુભાવો જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી।